હારું વાતાવરણ તો જો થયું હા અત્યારે આ બાજરીઓ પાકવા છે અને માહોલ કેવો થયો હ. હવે તો શિયાળો ઉનાળો ચોમાસું ગમે તે કહો વરસાદ તો સારો પડે છે પણ. બહુ આવત છે અને આ માહોલમાં ચૂંટણી હવે આવે છે તે હું ફોર્મ ભરું કો. હવે ભરવાનું તમારા જોડે ને જોડે ઉભો હવે ચૂંટણીની તૈયારી છે વર્ક કરીને તો તમે ભરજો એટલે આપણે ભરી જ દેવાનું હો. આપણો વારો આવ્યો એટલે આપણે જ ભરવાનું એમાં શું પાછું પડવાનું આપણો વારો આવી ગયો એટલે ભરી જ દેવાનું કોણ ભરે જોઈએ હે મને ભરી. તો લાગે અમે કોઈ પડવાનું નહીં ને આપણે આ બેઠા આવી જવાના એવું લાગે. હોવ તા આપણે ભરી જ દેવાનું પો આપે તો અને પૈસા કાઢવાના થાય કઈ નાખી વીઘું આગુ પાછું કરીશું પણ હે ને સરપંચ તો આપણે ભરવું જ છે આપે હવે એમ. એક વીઘું વેચી જ ખાવાનું પછી એ તો સરપંચ માં આવીને લવાય બે ત્રણ લવાય વીઘો. આપા 5 વાર પડ્યો પછી તો શાંતિ એવી ચિંતા નહીં કરવાની પણ હે ને આપણે સરપંચ બનવું છે મારે એમ. ના આપણે તો તમે બની જ જાના પેલી ફર વાત નથી કે તમે હોવે. બનાવશું કે આપણો વારો આવ્યો એટલે હો આ તો વારા ફરતી વાર. સંગાત રહેજો ને પેલા બધાને કહેજો પાહા હવે તૈયારીઓ કરીએ ને આ મહિનામાં આવશે 2 મહિનામાં ચૂંટણી. હારું હારું હું તમારા જોડે ને જોડે જ ઉભો હતા. અત્યારે તૈયારીઓ કરે તો જ મેર પડે અને હોવે. વેચી શું આપણે અત્યારે હાલમાં અત્યારે હાલમાં એ તો વેચી દઈશું જે જેનું ચવાણું તેલ એવું બધું વેચે એમ. હો જેનું વપરાશ વધારે હોય ને ઘરમાં એ વેચવાનું. હા એ તો એવું કરીશું પણ હજુ તૈયારીઓ કરવી પડશે ને અત્યારે અહીં. હોવે. હા હાર તો હવે જઈએ હવે લોકોને વાતો કરી આપણે તો ઉભા રહ્યા રહે એમ. હારું હું બધા આપણો નંબર હવે આપણે બરાબર. હારું હું બધા કહો વાત આપજો એમ. હો આપણે તો હવે ઉભું રહેવાનું એટલે ગભરાવાનું નહીં પણ. એટલે શંભુજી હા ગામમાં વાતો થાય તમે વાપરી હોવા હોવા સત્ય માથારો ફોર્મ ભરે સરપંચ માં એવું મને વાપરવા મળ્યું હ હા. પણ આ હારું ઘડી ઘડી હારી જવાય છે ને તે આપણ મન તાડું હ. એટલે પણ ભરણ હેડો અમારો તો કોઈ ટેકો નહીં તમને ખબર હે ટેકો પણ ટેકાને શું કરવાનો આખું ગોમ વોટ નહીં હાલતું એમ કહું. એવું સારું કર્યું. 4 વખત પડ્યો 5 લાખ રૂપિયા ખર્ચો કરેલો જોવા તમે જોવા કેટલો ખર્ચો થયો તૂટી ગયો બાપા 5 વીઘા વેચવા કાઢ્યો. સારું હવે કરીશું શું આપણે તો આપણે બાજુ છોકરા તો ઉભો કરવો પડશે ને તમે ઉભા થઈ જાવ તમે તમારા જોડે પૈસા ઘણા હે ને તમારા જોડે પૈસાની ખોટ નહીં અત્યારે બરાબર. નહીં આપણે ઘણા પૈસા તમારા જોડે ભેગા થયા ઘર બનાવ્યું 50 લાખ નું તમે ને પૈસા હશે તમારા જોડે. ઘર તો ગામમાં પણ હું અત્યારે તો શેતમ રહું એવું? મારે શું પેલો મારા રોડ ના બૈરાન પૂછવું પડશે અરે બૈરાન શું પૂછવાનું હોય એમાં ના પૂછ્યું તો મારે તો 5 વર્ષ આખી જિંદગી ખરાબ પડે એવું હોતું હોય. ના ના તમે ફોર્મ ભર દો સાચું કહો. તમે હેડો એ તમારા બાકી ઘેર હે, તમે પૂછી જોવાના તો અને યા પેલા માથાની વાત હોભરી હતી એવા તો તેલ એવું બધું આપવાનું કે હ આપણે શું નવું કઈક નવું કરવાનું. નવું તો આલીશું પણ સારું પૂછીએ તમે તો કહો સારું મને તો એને પૂછ્યા વગર મારા ઘરની બહાર નહીં નીકળાતું એવું એવું ના હોય બૈરાન બીજે ના રહેવાય. એ પણ આ એ કડાપણ લીધે તો ગામમાં છે તમે રહેવાના છે તમે કાયમ કડાપા એટલે સારું આ ઓમ આ મસાલો કોઈ કયું લેવા જતા પેલો તો કે ચો હેડ્યો ને ચો ઓમ નથી આમ બોલે પણ એક બે શબ્દ સમજાવવાનો હેડો સારું સમજાવ હેડો ને ઘેર જઈએ આ પેલી વેચવામાં તો શું રાખીશું જો 1000-1200 વાળી હાડીઓ લાવી દેવાની. તમે હાડીની વાત ના કરશો એ જોનશે તો કે તારા તો બૈરાન હાડી વાળવાની જરૂર છે એમ કે છે એવું ના હોય 800-900 વાળી હાડી તમે લાવી દો ને તો આખા ગામમાં વેચી મારવાની એટલે બધા બૈરા વોટ આલે. હોવે ને બૈરાન ટાર્ગેટ તો બૈરાન જ કરવાનો આપણે. તો બૈરાનો પણ તમે હેડો ને પૂછવાનું હા પછી અરે પેલા શંભુજી કઈ જતા રહ્યા ને તો બૈરાન કે તો મને બીક લાગે ફળ હ પાડા જેવી તો હમણાં ચડી ગયા ને અને હું મુઠી હાડકોનો અને હું મોકડા જેવો અને હારું ગભરામણ તો થાય ને પણ અરે કહું અરે શું કરો હો પણ હું એમ કહું આ તાપમાં કઈ આરામ કર હ પાડા જેવી ને હમણાં મરી જાય તો હું તો કરે શું અરે ધક્કો મારો હમણાં પડી જાય હારું એ બધી વાત મેલ ને હું સરપંચ નું ફોર્મ ભરો તું ક્યાં તો ભરું કો તને શું ખબર પડે ગોમ તે મને કદી ગોમ માં જવા દીધું એમ કો તારા કડાપા તો ગોમ માં હે સાપરામ રહેવાની છે આ ઘેર ગોમ માં કેવડું મોટું ઘર હે આખું ત્યાં નહીં રહેવાતું પણ ગોમ વચ્ચે તું તારો જીબડો આવડો લોબો હોય ને તે બોલ બોલ કરો તો મારે તો આબરૂ નહીં ગોમ માં જોવાની હવે પાડા જેવી મને તું અડે ના હું તો પેલા મોકડા જેવો આનો હું તો હમણાં પડી જાય તો તારે શું કશું કોમ નહીં કરવાનું બેઠી બેઠી આખો દાડા શું કરતી હતી એમ કો
અત્યારે તાપમાં હોય હા વિચારે એમ કહો ઊંઘલું પેન હું કે તારો બાપો જોણશે કે મારે છોડીને આવું કરાયું અને હવે એક તો પાડા જે ખાઈ ખાઈને કલ્લો ચાલ લઈને કે છે આખો દાડો ગણી મારા હોજે બધું તારા કોમ અમારે લખવા પડે મને અડે કાઈ મરી જાઉં તોય તારા નામની શાંતિ થઈ જાય હું કંટાળી ગઈ હું તારા તો સરપંચ બનવાનું કહું જો મને સરપંચ બનવા દે અને મારો વિચારો ગામમાં બધાને હાડીઓ આલી દઈએ આપણે ઓ તારી ગોળ ગોળોમાં એક હારી 12 મહિના ચાલુ હન તારા લોકોન બૈરા હાલા લઈ આલો આવડે પતાઈ દીધું જોને હો એટલે તને ના ખબર પડે આમાં તો જેટલું બધું ખાવાનું મળે છે તને ચો ખબર હે ખાવાનો વારી અમારે હાલો લઈ આલા હે તું 10-15 હજારની હાડી કઈ તો તને લઈ આલે પણ તું 1000-12 વાળી હાડીમાં તો આપણું જેટલું કોમ થાય 5 વર્ષ બેઠા બેઠા ખાવાનું એમ કહું 1000 વારી હાડી આપણે ગોમને 2508 કેટલા જણની હાલા થઈ તને ગમ પડે કે નહીં પડતી આ બળદિયા જેવી છે ને બાપે ભણાઈ જ નહીં એ ઢોરો ચરાય હા એમ કહો આ ડોરો વારી મને લઈ આવતો હોય તો લઈ આલો તારે એક આ ટોટી બસ ઓનો જીવ ખાવામાં જ રહે ખાઈ ખાઈને પાડા જેવી થઈ છે આ તો તારે વીઘું વેચવા કાઢવાનું કર્યું સત્ય બોરાનો ને એમને જીતી જશે ને તો આપણે તો કશું નહીં રે હા તે આપણે લેવની વારી આવી તો એવા જીતી જ જાય ને તા તું એમ બોલ્યા ચાલે અગન થોડોક સાથ હાલ એમ કહું સાત વારી એવડો એક હાથ આપે ખબર નહીં પડતી તને હવે આ સાથ શું કરાવું આપણે વેચવાનું શું રાખવું હોય એમ કેતો તો આ માહોલ તો સારો બની ગયો એટલે આપણે પા ટક્કર આલે એવા કોઈ તો હમા ઉભી રે એટલે ભારે જ વેચી કાઢીએ તેલના ડબ્બા વેચી કાઢીએ કે કેમ કહું ઘર દીઠ એક ડબ્બો આલી જ દઈએ તેલનો ડબ્બો સારું વધારે નહીં થઈ જાય અત્યારે 26 રૂપિયા ભાવ હો કશું વધારે ના થાય પણ એક ગણ 5-6 તો હોય ને 6 સડાક દે આપડા પડે એટલે ઓમ ઉપર આવીએ આપડે ઉપર આવ્યું કરો હ અલ્યા વોટિંગ ની વાત કરી દે તમે વોટિંગ નું મંડી પડે મારો વારો આવે એનું શું અલ્યા મારો અમારો આયો ભાઈ અમારો આયો આવું ના ચાલે હું જમીન હોત મૂકી દીધી પૈસા હોત લઈ લીધા હવે તૈયારીઓ કરી છે તમે તો હમણાં જપી જાવ આટલો 2 વર્ષ 5 વર્ષ પણ તમે નક્કી નતું કર્યું કે ફરી તમારો વારો આવશે એમ બધો પંચ ભેગું કરીને નતું કર્યું હું શું કહું તમારા ઘર દીઠ એક ના જગ્યાએ 2 તેલના ડબ્બા આલી દઈશું પણ તમે અમારી બાજુ આવી જાઓ ના એ ધંધો તમે હશે તમને જીતવાની આશા રહેશે અલે આવો રમ ચાલો આ તો 5 વખત તો સરપંચ માં ઉભા થઈ ચુક્યા હા શું 5 વખત તૂટી ગયો 2 વખત તો ગોમના લાડવાન બરાબર જમાને લોકો વોટ નહીં હાલે બોલો આ તો તમે ઉભા રહ્યા હોત ને તો પાછું ના ઉભો હોત પણ હવે તમે ઉભા નહીં રહ્યા એટલે મારે 5 વીઘો જમીન મેલેલી હે વીઘો વેચવા કાઢે કઈ 5 વીઘો છૂટી જાય તમે ઉભા રહો તો પાછું ના ઉભો રહો નહીં એવું ના ચાલે મારો વારો આવ્યો આફર તો મારો ટાર્ગેટ બૈરોનો બૈરોન ગમે તે વસ્તુ લઈ આવવાની ટાર્ગેટ એવું કરે હું મેં તમાર કરતા વધારે તો ટાર્ગેટ પલુબા હાડીઓ લઈ આવવાના પલુબા હાડીઓ વધારે ની હારીઓ તો લઈ આવવાની લઈ આવશું ઓહો તમે લઈ આવશો હાડીઓ તો એમને ધણી નહીં હાડીઓ લઈ લાના ના ચોલ્યો લઈ આવશે ચોલ્યો ના હોય આવા એવા આવડા લડન શું કરો હો તમે આ 21મી સદીમાં આવી વિચારધારા આવું ના હોય યાર એવું ના હોય એવું પાછું ગામમાં વેચવા બેચવા જે આવે ખરો તો આપડા બૈરાન લઈ આવવાની આપડા તાકાત નહીં હાડી બાઉ ચો આવરું શીખવાડો વોટ લેવાના અમારો વોટ જીતવાનું ધ્યાન જેવી મરજી ના ખાવાનું લઈ આલે ચાલે તેલનો ડબ્બો લઈ આને લ્યો અત્યારે જરૂર તેલનો ડબ્બા ની હે તેલના ડબ્બાના ભાવ ખબરે ભાવ લઈ આલે ભાઈ ચોખા ને ઘઉં તો અહીં આવે તો વેચાઈ ગયે આ હાલા બરાબર ચોરી બરાબર હ ના અમાર સદબાનું વીઘું વેચાય તો વેચાય પણ તેલના ડબ્બા વેચવાના હા કોમ એક ડબ્બો આપે પાછું પડવાનું નહીં હવે ડબ્બો ફાઇનલ મહિના પૂરો કરી નાખવાનો પેલું હોય ને તો પહેલા એટલો ના આ સરપંચ બને એમને લઈ ગામમાં ફરા ને લગન બગન બધી એક જ મની હાડે પેન ફરે તો સરપંચ વોટ થાય ઓમ ફૂલો સાથી આપડા બહેન કો ખાડી લઈ આલા ચમુ થાય એ તો કઈ આપણે જોવાનું હા એ બધું એવું ના ચાલે પુરુષોનું ના જોવાનું હોય અમારા ને પલું બહાર બૈરોન ટાર્ગેટ કરે હે તો મને ખબર પડી ગઈ ટાર્ગેટ કરે હે ના એવું નહીં અમે તો તેલના ડબ્બા અમે પલું પણ બૈરા કન જી અત્યારના કત્તાર કહીએ લો ઓય સરપંચ ના ઘેરથી કહીએ કે આવા લડંગ ના કરાવશે આ તો કઈ લડંગ કરે હે એમ કહીએ અવરું શીખવાડીએ એટલે મારું નામ ના આવતા ને કારણ કે આ એની વાતો તો કરે એવું થાય હે તમે તો હોય તો જ શું ખાવા ના થયા આ તો વાતો લેવા આયા હે ઓ મને એવું લાગે હ આ 5 વખત ઉભા રહ્યા પડે એમને લસણા પરમોન મારું વિચારો મને ભરાવી દે એમ કહું સભ્યમ ભરી દેજો તમે અમે તમારા હંગાતા જ આવું ના હોય યાર સભ્યમ ઘડે સભ્યમ નહીં એટલે ડેપ્યુટી સરપંચ બનાવી દઈશું સભ્યમ ભરજો ને એવું કરવું એવું નહીં મારો ભાઈબંધ પરુભા જ આવવાનો હ એવો જ આવવાનો પાલું ભાન કેજો કે મને 2 જોડી ધોતી ને ધબ્બા લઈ આલા તો હું પહેરી ના ઓય ધોતી તમાર ઘેર થી આવી જશે હારી બીજે બધું તમારું હોતું હોય ના આ તો આપડા માણસો તો
ગોતાભાઈ. અમારા નહીં એ તો જોયું હવે તમે જાઓ હાલો. ફલુભાઈ ઘેર કા? રાખુબા તાર ધોતી મળી જશે ને બધું બધું મળશે. મળશે તમારે ઘેર બૈરો હતા હાર્યો નહીં જતા રહો અહીંથી. ડેપ્યુટી સરપંચ તો હું જ બનવાનું. તો તમને ડેપ્યુટી સરપંચ બનાવીશું ધોતી જોઈએ ધોતી પણ આપણા સપોર્ટ માં રહેજો બરાબર સારું, સરપંચ સારું. આપણે બનવાનું હો બની જ જજો આ કહ્યું તમે. તમને બરાબર સારું. અને ટોપી હા. બોપી લઈ આવશો પાછા તમને? ટોપી લઈ આવજો, સારું. બૂટ મોજડી બધું લઈ આવતા. આ ઉઘાડા પગે ફરવું પડે. આ કારા ઊંઘારામ તમને જો હતા આ સરપંચ. અને આ બધાને કહી દો કે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી દે અને વિડીયો ને લાઈક કરી દે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો, શેર કરી દો, ને જુઓ પાહા બીજો ભાગ બનાવવાના હા બીજો ભાગ બનાવવાના પાહા સપોર્ટ કરતા રહેજો.